હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન। આજે આપણે ગુવાર બટેકાનું શાક છે તે બનાવીશું। ગુવાર બટેકાનું શાક તો દરેકના ઘરની અંદર બનતું જ હોય છે, પરંતુ આજે આપણે એકદમ નવી રીતથી આ શાક છે તે બનાવીશું। નાનાથી લઈ મોટા સૌને ભાવે એવું આ શાક છે તે બની અને તૈયાર થશે। તો ચાલો આ શાક છે તે બનાવવાની આપણે શરૂઆત કરીએ। તો એના માટે સૌથી પહેલાં અહીંયા એક કુકરની અંદર આપણે તેલ છે તે ગરમ કરવા માટે રાખી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલી રાઈ, 1 ટેબલસ્પૂન જેટલું જીરું અને ચપટી જેટલી હિંગ છે તે એડ કરી દઈશું। અને પછી લસણવાળી ચટણી જે છે તે એડ કરવાની છે। લસણ આપણે ડાયરેક્ટ નહીં એડ કરીએ, લસણવાળી ચટણી એડ કરશું એટલે એનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે। પછી ટમાટર એડ કરી અને બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય, ચટણી અને ટમાટર છે તે એકદમ સરસ એવા મિક્સ થાય પછી આપણે તેની અંદર મસાલા છે તે એડ કરવાના છે। એના માટે 1 ટેબલસ્પૂન જેટલું જીરું, 1 ટેબલસ્પૂન જેટલું ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન જેટલી હળદર અને 2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરીશું અને સ્વાદ અનુસાર નમક છે તે એડ કરી દેવાનું છે। અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે એટલે થોડું એવું વધારે એડ કરેલું છે। બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે ટમાટર છે તે એકદમ સરસ રીતે ગળી ગયા છે, તો હવે આપણે તેની અંદર બટેકા અને ગુવાર છે તે એડ કરી દઈશું। ગુવાર અને બટેકા છે તે આપણે ઉપરથી એડ કરી અને પછી હલાવી અને થોડીવાર માટે કૂક થવા દેવાનું છે। આમ કરવાથી મસાલા છે તે એકદમ સરસ રીતે તેલની અંદર મિક્સ થઈ જશે અને આપણું શાક છે તે ખૂબ સરસ એવું બનશે। તો થોડીવાર માટે આપણે તેને કૂક થવા દઈશું। 1 મિનિટ પછી આપણે એની અંદર પાણી એડ કરવાનું છે। પાણી છે તે ડાયરેક્ટ એડ નહીં કરીએ, થોડીવાર તેલની અંદર સાતળવા દઈશું પછી જ પાણી એડ કરવાનું છે। તો પાણી પણ અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું જ એડ કરેલું છે, કારણ કે ટમાટર એડ કર્યા હતા તો તેનું પણ પાણી છે તે છૂટશે, એટલા માટે પાણી છે તે થોડું એવું ઓછું રાખીશું। જો તમારે રસાવાળું શાક જોતું હોય તો પાણીનું પ્રમાણ છે તે થોડું એવું વધારે રાખવાનું। પછી કુકર બંધ કરી અને આપણે 3 થી 4 સીટી થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે। તો હવે 3 મિનિટ જેવું થયેલું છે અને આપણું આ શાક છે તે એકદમ સરસ રીતે ચડી ગયું છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આ શાક બની અને તૈયાર થઈ ગયું છે। પાણી છે તે એકદમ પરફેક્ટ એવું થયેલું છે। તો હવે આપણે આ સરસ મજાનું શાક છે તો તેને સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું અને ગરમા ગરમ રોટલીની સાથે સર્વ કરી દઈશું। તો આજની આ રેસીપી છે તે તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ